ભજન ભાવ રાખે છે આવા પરિવારને કોટીવાર વંદન। ખરેખર જેના માતા પિતાના પાછળ જે ભજન થતું હોય, દીકરા હારા હોય, કદો પરિવાર હારો હોય, દીકરાની બહુ હારી હોય તો ભજન થાય, નકે પાછું કાઠું છે હો। ખરેખર આવા પરિવારને વંદન। અને ખરેખર મારે તો કોઈ વધારે કહેવાનું નથી, હું તો પ્રાથમિકતાની વાતો કરું, આધ્યાત્મિક તો સંતો સત્સંગ કરશે, પણ આ મનુષ્ય દેહ મળ્યો હોય, કોટી જન્મના પુણ્યથી મળ્યો છે તો એળે ના જાય વાતની ખબર રાખજો। ખૂબ પ્રભુના ભજનમાં મંડળો પરવજો, અને અમે પાછા જુવાનીમાં જેટલી ગળા ગુંડા હેડે છે એટલી વાર પ્રભુનું ભજન કરજો, નકે ઘડપણ પછી કાઢું છે। ખરેખર પછી તો ડોક્ટર કે ખાવાનું અને છોકરાને બહુ આલે ખાવાનું। આપણે તો ગમે એટલું હોય પણ ગોમડાવાને તો ગડપણમાં તમારો ખટાવ તો ભેંસના વાળામાં જ છે, એટલે ખૂબ પ્રભુના ભજનમાં રહેજો, ખૂબ હળી મળીને રહેજો। ખરેખર આ દેહ મળ્યો છે એ એળે ના જાય એની ખબર રાખજો, અને વર્તમાનને માણો। બીજી વાત છે એમાં મજા કરો, અમુક કંઢિયાવડીની મોટીયારી યાદ કરી કરીને બળતરા કરતા હોય, અમારા વખતમાં તો આવું નતું, અમારા વખતમાં તો એન્ડ્રોઈડ ફોન નતા, ભાઈ અમે શું કર? અમુક બેનો વળી કે અમારા વખતમાં તો ઉપાડીને પોણી લાવવાના હતા, હાથની ઘંટીઓ હતી।